તો આ તરફ રત્ન કલાકારોના સહાય પેકેજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે સહાય પેકેજ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ સરકાર દ્વારા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો પડશે, પરંતુ હવે તેનો વિરોધ થતા આ સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અનેક રત્ન કલાકારો જે છે તે વિરોધ કરી રહ્યા હતા કે સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો ફરજિયાત ન બનાવવો જોઈએ, તેને લઈને હવે સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે શું વધુ વિગતો, શું પ્રતિક્રિયા આપી રત્ન કલાકારોએ? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે અને અનેક કલાકારો છે તે બેકાર બન્યા છે, ત્યારે તેના બાળકો છે તે શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે માટે સરકારે સહાયની યોજનાની જાહેર કરી હતી। ત્યારે જે સહાયની અંદર કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ રીતે બેકાર રત્ન કલાકાર હોય તેને સહાય કરવામાં આવશે, જેનો આવ્યો હતો। ત્યારે આ વિરોધનો સૂર જોઈને સરકારે છે તે કહેવાય કે રત્ન કલાકારોને સહાય પેકેજમાં રાહત આપી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે અને જે નિયમ છે તે બદલાવવામાં આવ્યો છે। રત્ન કલાકારો પોતાના બાળકની શૈક્ષણિક સહાય મેળવવા સંપૂર્ણ બેરોજગારી પુરાવો નહીં આપવો પડે। પહેલા જે 31 માર્ચ 2024ની જે ડાયમંડનું કામ કરી છૂટી ગયું હોય તેને જ આ બેરોજગાર ગણવામાં આવતા હતા। હવે રત્ન કલાકારો અન્ય કોઈ પણ જગ્યાએ નોકરી કરી હશે તો પણ તેને આ લાભ મળશે। સંપૂર્ણ બેરોજગારની વાત હતી તેને પણ બદલવામાં આવ્યું છે। એટલે કહેવાય કે જે આકરા નિયમો બનાવવામાં આવ્યા હતા સહાયને લઈને, ત્યારે વિરોધ જોઈને જે કહેવાય કે અત્યારે સરકાર દ્વારા આ નિયમ બદલવામાં આવ્યો છે, જેથી લઈને રત્ન કલાકારો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે। જી આભાર મનીષ તમામ માહિતી માટે।